સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 31 તારીખ આજે 27 એપ્રિલ 2024 આ અધ્યાયને વિશે આપણે જે પતિવ્રતા નારી જે છે એના નિયમો જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ જે નારી પતિનો પરિત્યાગ કરીને સ્વયં એકલી જ મિષ્ટ અન્નને જમે છે તે ગામમાં ભૂંડળ થાય કિંવા પોતાની વિસ્તા ખાનારી વાગોળ થાય. બરાબર, એટલે પોતે પોતાની જ વિસ્તા ખાય એમ. ચાલો હવે આગળ જઈએ. જે નારી પતિને તિરસ્કાર કરતી થકી ટૂકારાથી બોલાવે તે અન્ય જન્મમાં મૂંગી થાય. બરાબર, એટલે પતિને તુકારાથી ના બોલાવો. આજકાલ બોલાવે છે ને, નામથી બોલાવે, તુકારાથી બોલાવે, એ અહીંયા આ કરી નાખ, પેલું કરી નાખ, એવી રીતે તુકારાથી બોલાવે તો અન્ય જન્મમાં પછી કોઈ જન્મમાં મૂંગી થઈ જાય. બરાબર, આવો 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 એવું થઈ જાય. ચાલો, જે તો નારી સહપત્ની સાથે ઈર્ષા રાખે તે વારે વારે અનેક જન્મોમાં દુર્ભાગણી થાય. બરાબર, એટલે બીજી પત્ની હોય કોઈ પેલાને એની જોડે ઈર્ષા રાખે સપત્ની સાથે, તો એમ કહે કે શું છે, અનેક જન્મમાં દુર્ભાગિણી થાય. એટલે દુર્ભાગ્ય એનું પછી એટલે દુર્ભાગિણી થાય એમ. એનું ભાગ્ય વિનાની થાય. ભાગ્ય વિનાની પણ ન કહેવાય, દુર્ભાગ એટલે દુર્ભાગ જ કહેવાય. હા, જે નારી પાસે જ વર્તા ભરતાની દ્રષ્ટિને ઠગાઈને એટલે લોપીને અન્યાસક્ત થઈને કરીને કુતૂહળથી જારને જુએ છે તે ભૂમિમાં કાણી કુરૂપા અને દુર્મુખા થાય. બરાબર, એટલે પેલા શું છે, પાસે જ વર્તા ભરતાની દ્રષ્ટિને ઠગાઈને એટલે એનો પતિ એની નજીક હોય તો એની નજીકથી ચૂકવાઈને પછી કોઈ બીજા પરપુરુષને જુએ તો પછી એ ભૂમિને વિશે એટલે એ નારી હોય તો કાણી થઈ જાય. એક આંખ હોય તો ઓછી તો કાણી કહેવાય. કુરૂપા એટલે રૂપ વગરની, અને દુર્મુખા એટલે એનું મુખારવિંદ જો હોય તો બગડી જાય. ઘણા લોકો એવા હોય છે, તમે જોયા હશે. ઘણા પુરુષ એવા હોય કે જે પુરુષ જેવા તમને ના દેખાય, કંઈ બીજા જ દેખાય. આમ તમે એના ચહેરા જુઓ ને તો એમાં તમને આમ પેલું આસુરી તત્વને એવા હોય ને એવા દેખાય, આમ કંઈ વિચિત્ર દેખાય. અને ઘણા બહેનો પણ એવા હોય, તમને એનામાં બહેનોના લક્ષણ કરતાં વધારે, અને અવાજ પણ એકદમ પેલો કેવો હોય એકદમ, હા, અને બસ એટલે એવા હોય એમ. ચાલો, દુરાચારી નારીઓ શીલભંગથી કેવળ પોતાને નરકમાં નાખે છે એટલું જ નહીં, કિંતુ પતિના કુળને, પિતાના કુળને અને માતાના કુળને નરકમાં નાખે છે. મુકેશ ખન્નાના ડાયલોગ જેવું પેલા, अगर किसी घर का पुरुष बिगड़ता है तो समझो उसकी एक पीढ़ी खराब हो जाती है, लेकिन अगर किसी घर की स्त्री बिगड़ जाती है तो उसके सारे कुल का नाश हो जाता है. બરાબર, આ સાચી વાત છે, મહાભારતમાં છે આ વાત. એટલે આમાં લખેલું છે, જો શીલભંગ થાય કોઈ દુરાચારી નારીઓનું તો એ પોતે નરકમાં તો જાય, પણ એનાથી વધારે શું છે કે એના પતિનું કુળ, પછી એના પિતાનું કુળ અને માતાનું કુળ, એ બધા નરકમાં જાય. એટલે 3 આખા પરિવારો જે કુળ કહેવાય એ બધા નરકમાં જાય પેલીના કારણે. સાંભળો, અને આ લોકમાં પરલોકમાં બહુ દુઃખી થાય છે, આ જ પોતાનું પતન જાણવું. બરાબર, એટલે એ બહુ દુઃખી થાય, એ જ એનું પતન જાણવું. તમને લોકોને ઘણી વખત ઘણા બધા કષ્ટો આવતા હોય માણસને, આપણે બધાને જીવ પ્રાણી માત્ર ના આવે, તો આપણે જે કંઈ કષ્ટ આવે છે તે કષ્ટ કોઈ એમને એમ નથી આવતા. સમજો, એ આપણા પૂર્વજન્મના કંઈક ને કંઈક કર્મો હોય તો આવે. આપણા અત્યારના હોય, ક્રિયમાણ હોય, કાં પૂર્વજન્મના હોય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આધિ વ્યાધિ અને ઉપાધિ એ જે 3થી જીવ શેકાયા કરે છે. બરાબર, એમાં દરેક જગ્યા પર પછી એકને કૂટ નથી કરવાનું. સમજો, વ્યાધિ શરીરનો હોય, ઉપાધિ જે કંઈ તે દેવતા સંબંધી હોય તે. બરાબર, અને આદિ બીજા ભૂત માત્ર પ્રાણી માત્ર તરફથી આવે તે. તો એમાં વ્યાસજીએ કહ્યું છે કે એ જે કંઈ આવે તે એના જે કંઈ કર્મો હોય ને એને કારણે આવે. વ્યાસજી ચોખ્ખું કહે છે કે વસ્તુતા એ તમારા સફળ થવામાં તમારી હોશિયારી કે એટલું કામમાં નથી આવતી, પણ તમે સફળ થવાના હોવ, ભાગ્ય તમારું સારું હોય, સુકૃત તમારા સારા હોય તો તમને 2 સારા વ્યક્તિ મળી જાય. સમજો ભાઈ, તમે ગમે એટલા ગગા હોવ ને, બરાબર, ઘણાને એવું તમે જોયું હશે કે નવો ધંધો શરૂ કરે
અને શરૂ કરતાની સાથે જ ઘણા બધા સારા માણસોનો એને સહકાર મળી જાય અને ઓર્ડર બધું ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ જાય ને 5 વર્ષમાં એનો ધંધો જામી જાય. અને બીજો કોઈ એની સાથે જ ચાલુ કરનારો હોય, એનાથી વધારે હોશિયાર હોય, એનાથી વધારે કોન્ટેક્ટ પણ હોય એના, અને બધું દોડાવતો પણ હોય બિચારાને, એનું પેટીયું રળવામાં પણ એને તકલીફ હોય, કંઈ ને કંઈ ખર્ચા આવી જતા હોય. બરાબર, ધંધો ચાલે નહીં, 1 વર્ષ ચાલે, 1 વર્ષ ન ચાલે, ઘરમાં કંઈ તકલીફ આવી જાય, કંઈ કોર્ટ કેસ થઈ જાય, અને એમાં ને એમાં ઉલઝેલો રહે, એટલે ધંધો એનો પૂરપાટ બરાબર ચાલે જ નહીં. કોઈ માણસ અમુક ખોટા મળી જાય, તે ખોટી સલાહ આપી દે, એને કારણે ઊંધો પડી જાય, કોઈ રૂપિયા પૈસા ખાઈ જાય. હવે શરૂઆતમાં જ ધંધો ચાલુ કરેલો હોય ને કોઈ રૂપિયા પૈસા ખાઈ જાય તો પેલો ઊભો કેવી રીતે થાય, સમજો? એટલે એમાં એનું પ્રારબ્ધ જવાબદાર હોય ઘણી વખત. હવે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ, સમજો, એનાથી આપણે પોતાને એવું લાગવું જોઈએ, તમને પોતાને એવું લાગે તમે કોઈ જગ્યા પર સ્ટેન્ડ કરતા હો એટલે ઊભા રહેલા હો સ્ટેન્ડિંગ પોઝિશનમાં, અને તમે કોઈ કર્મ કરતા હો, ઘણા વર્ષોથી કરતા હો, તો પછી તમારે તમારો જે જગ્યા પર જે ક્ષેત્રમાં તમે કામ કરો છો એમાં તમે આગળ વધો છો, કેટલા આગળ વધો છો, કેવી રીતે આગળ વધો છો, તે બધું તમારે જોવાનું હોય. અને તમે તમારી જગ્યાથી ભ્રષ્ટ થઈને નીચે પડી જતા હો, સમજો, આમાં જે કહ્યું ને એ પ્રમાણે તમારું પતન જ થતું હોય, તો સમજો કે તમે કંઈક એવું કરી રહેલા છો કે જેનાથી કામ બરાબર નહીં થઈ રહેલું. તમે ઘણા બધા લોકોને દુઃખી કરી રહેલા છો, કોઈને કષ્ટ આપી રહેલા છો, જાણે અજાણે તમે કંઈ પણ એવું ખોટું કરી રહેલા છો જે કુદરતી નથી, જે તમારા દ્વારા થાય છે. બરાબર, એટલે એ કુદરતી નથી, અકુદરતી છે, કૃત્રિમ છે, એટલે તમારા દ્વારા થાય છે, કે જેનાથી કોઈક દુખાય છે. મહારાજે નહીં કહ્યું વચનામૃતની અંદર કે એને કોઈનો ફટકાર લાગેલો છે, કોઈનો શ્રાપ લાગેલો છે, કોઈ મોટા પુરુષનો, આ માતા પિતાનો, કે કોઈનો એને શ્રાપ કે ફટકાર લાગેલો છે, જેને કારણે એ એટલો ભજનમાં કે જે ક્ષેત્ર હોય એમાં એટલો જલ્દી આગળ ના આવે. એટલે આ બધું ચેક કર્યા કરવાનું, તમે જે કંઈ કામ કરી રહ્યા એમાં તમારો સફળતાનો ગ્રોથ કેટલો છે, આ છે તે છે. ભજન કરતા હોય તો એમાં તમને કેટલું સુખ આવે છે. બરાબર, એ પ્રમાણે એ તમે કરતા રહેશો તો તમને પોતાને એવો આઈડિયા આવશે, અને તમારું ખોટું કંઈ થતું હોય કે તમે કરતા હો એ પણ તમને ભગવાન ખ્યાલ આપશે કે આ ખોટું થયું, આ જરા વધારે સારી રીતે થઈ શકતું હતું એમ. અને એમ કરીને ભૂલ સુધરે માણસની, અને પછી ધીરે ભગવાન રાજી થાય એની ઉપર. એવું નહીં કે ભગવાન કુરાજી, જો ભગવાન એટલા જલ્દી રાજી પણ નહીં થતા ને એટલા જલ્દી કુરાજી પણ નહીં થતા. મહારાજે પોતાના સ્વભાવમાં કહ્યું છે કે અમારો સ્વભાવ તો એવો છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે કંઈ પણ કરતા હોઈએ એમાં હેવ અ લુક, કે ભાઈ આપણે આપણી જાતને પણ જોઈએ કે આપણે જે કંઈ કરીએ તો બધું બરાબર થઈ રહેલું જ ને એમ. બરાબર, ચાલો. એટલે તમારી પાસે જે હોય તે તમે બીજાને આપી શકો, આ પ્રકૃતિનો નિયમ છે. તમે નદી પાસે જાઓ તો એ તમને પાણી આપે, સૂર્યનારાયણ પાસે જાઓ તો એ તમને ગરમી આપે. બરાબર, ડૉક્ટર પાસે જાઓ તો એ તમને માંદા તમે પડેલા હોય તો એ તમને ટ્રીટમેન્ટ આપે. વકીલ પાસે જાઓ તો એ તમને કાયદાની ગૂંચથી બચાવે. સાધુ પાસે જાઓ તો તમને એ જે કંઈ ભગવાન સંબંધી કે આત્મા સંબંધી જ્ઞાન હોય તો એ આપે. બરાબર, બેંકમાં જાઓ ને તમારા ખાતામાં પૈસા હોય તો તમને એ આપે, કાંઈ એ મળે, કાં તમે ટ્રાન્સફર કરી શકો. ટૂંકમાં સીધો સિદ્ધાંત છે, તમારી પાસે જે વસ્તુ છે એ જ તમે ઉપયોગમાં લઈ શકો કે બીજાને આપી શકો. તમારી પાસે જે વસ્તુ નથી તે તમે બીજાને ના આપી શકો, સમજો. એટલે તમે સુખી છો અને તો બીજાને સુખી કરી શકો, સમજજો. તમારી અંદર જ્ઞાન અને આનંદ નામના ગુણ વર્તે છે તો તમે બીજાને આપી શકો. તમે સત્સંગી છો તો બીજાને સત્સંગી કરી શકો, પણ તમે નથી તો પછી તમે એ વસ્તુ બીજાને બહારથી ખરીદીને ના આપી શકો. કારણ કે ઘણી બાબત એવી હોય કે એમાં ખરીદ વેચાણ ન ચાલતું હોય, સમજો. એમાં એવું હોય કે તમારામાં જે ગુણ હોય તે જ તમે આપી શકો, તમારામાં જે ગુણ ન હોય એ તમે આપી જ ન શકો બીજાને. બરાબર, એટલે આમાં એ જ કહે છે કે તમારું પતન ક્યારે થાય, તમારા કુકર્મોથી થાય, સમજો. એટલે તમને જ્યારે એવું લાગે કે અમારું પતન થઈ રહેલું છે તો હેવ અ લુક ઓન યોર કર્મ. તમારા કર્મ જો તમે કંઈક ખોટું કરી રહેલા છો કે નથી કરી રહેલા, શું છે એની પર કાયમ નજર રાખવાની. અને કંઈક એવું હોય તો મોટા પુરુષને પૂછી લેવાનું, એમાં શરમ નહીં રાખવાની. કોઈ એવો મોટો હોય અને ન્યુટ્રલ માણસ હોય તો એને જઈને એની જોડે મુક્ત મને ચર્ચા કરવાની. પણ હવે તમને એવું લાગતું હોય પછી દરેક જગ્યા પર કે ભાઈ હું જ સાચો અને હું કોઈની પાસે સલાહ લઈ ન શકું, મારે તો આખા ગામને સલાહ આપવાની જ છે, તો પછી તમે એ મેરીગો રાઉન્ડમાં બહુ ખોટી ચકડોળમાં બેસી ગયા છો કે જે અટકવાની જ નથી, એ ફરિયાદ કરશે ગોળ ગોળ. બરાબર, એટલે એવું ના થવું જોઈએ. હંમેશા તમારી પાસે કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ કે જેની સાથે તમે મુક્ત મને તમારી પોતાની પણ ચર્ચા કરી શકો. એવું જરૂરી નથી આપણે બધે જ સાચા હોઈએ, નોટ નેસેસરી.
આપણે ખોટા હોઈ શકીએ છીએ. હું તમને એટલે તો કહું છું, ઘણી બધી બાબતમાં હું આ સભા શરૂ થઈ પછી ઘણી બધી બાબતમાં જે કંઈ હું માનતો હતો એ બધી વસ્તુનો મેં ત્યાગ કરી નાખ્યો અને ઘણો બધો હું લિબરલ થઈ ગયો પહેલાં કરતાં. પહેલાં હું અમુક બાબતમાં બહુ મારું ઝક્કી વલણ હતું. હવે હું એટલો નથી, ધીરે ધીરે મૂકતો રહ્યો. કેમ કે જે વસ્તુ તમને ને બીજાને દુઃખી કરતી હોય એને છોડી દેવાની, એની પાછળ બહુ મગજમારી ના કરવાની. ચાલો. ધર્મપરાયણ ભરતા ભાર્યાના શીલભંગને લીધે મહાપ્રયાસ વડે મેળવેલા સ્વર્ગ થકી પણ પડી જાય છે. એટલે એનો પતિ જે હોય એણે મહાપ્રયાસ એટલે સુકૃત કરીને સ્વર્ગમાં જાય એવા એના કર્મ હોય, પણ જો એની પત્નીનું શીલ ભંગ થઈ જાય, ચારિત્ર ભંગ થઈ જાય તો એ નરકમાં જાય, સ્વર્ગમાંથી પડી જાય એવું લખેલું છે. નરકમાં જાય એવું તો નહીં, પણ નરકનું આગળ લખેલું જ છે. આની આગળના વાક્યમાં પિતા પતિ બધા લખેલા જ છે. એટલે સ્વર્ગમાં જવાના કર્મ હોય ત્યાંથી પણ પડી જાય. માટે સ્ત્રીએ પોતાનું અને પતિનું શીલવ્રત રક્ષણ કરનારી થવું. એટલે શું છે કે ભાઈ પતિનું શીલવ્રતથી રક્ષણ કરનારી થવું, સ્ત્રીએ પોતાનું અને પતિનું બેવનું. આ વપુ સુકૃત ભાજન એટલે સુકૃત પરિપાકથી મરનારું અને સુકૃત સંપાદનનું એક સાધન છે. જો આવી ગયું ને, આ શરીર જે છે તે આપણે પૂર્વના સુકૃતને કારણે મળેલું છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થવું કંઈ ઓછી પ્રાપ્તિ નથી. મનુષ્ય શરીર પોતે જ આપણે બહુ સુકૃતની પ્રાપ્તિથી મળેલું છે. અને પાછું આમાં પણ આપણે સુકૃત કરવાનું છે. સુકૃત સંપાદનનું એક સાધન છે આ બાજુ. આમાં પણ ઘણા સુકૃત થઈ શકે એવું છે. તમે ઘણું બધું કરી શકો છો. એવું ના માનો કે મારાથી કંઈ થાય એવું જ નથી. અને પોતાને કોઈ દિવસ ઓછા કે પોતાનું કોઈ દિવસ અવમૂલ્યન ન કરવું. આપણે ભગવાને બહુ એટલે બહુ શક્તિ આપેલી છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા ને એ પ્રમાણે અગાધ શક્તિ છે આપણી અંદર, સમજો. પણ આપણે શું છે એનો ઉપયોગ નહીં કરતા. આપણે પ્રમાદી છે, આળસુ છે. એનો એક સીધી દિશામાં આપણે પ્રયોગ નહીં કરતા, ઉપયોગ નહીં કરતા. બીજું, આપણે ભારતીયો ખાસ કરીને અત્યારના ભારતીયો પ્રયોગ કરવાથી બહુ ડરીએ છીએ. આપણે નિષ્ફળતાનો ડર કાર્ય કરતાં પહેલાં લાગી જાય છે કે હું નિષ્ફળ થઈ જઈશ તો લોકો મારી પર હસશે, જગ હસાઈ થઈ જશે, લોકો શું કહેશે, આપણે બહુ ચિંતા છે. એવી ચિંતા ન કરો. તમને ભગવાને જે કંઈ કેપેસિટી આપી હોય, તમારા હાથમાં જે હોય તે બધું કરી છૂટવું, બરાબર. એટલા માટે કહ્યું સુકૃત સંપાદનનું એક આ સાધન છે. તો અમૃત ભાજનની પેઠે રહેલું આ સુકૃત ભાજન શરીર, એટલે અમૃત ભાજન જે હોય એ પ્રમાણે આ સુકૃત ભાજન શરીર પાપ થકી મહાપ્રયત્નથી પરિરક્ષણ કરવું. એટલે આ શરીર જે છે એનું પાપ થકી પરિરક્ષણ કરવાની જવાબદારી આપણી છે, બરાબર. જે પરપુરુષનો સ્પર્શ છે તે વિષ દૂષિત અને ચંદન સ્પર્શ સદ્રશ છે. સુખાભાસ માત્ર તે થકી સ્વવપુની સ્ત્રીએ સંરક્ષા કરવી. એટલે ચંદનનો સ્પર્શ કરવાથી આપણે કેવો સ્પર્શ સુખ લાગે, એવો સુખ એમ કહી કે પેલા સ્ત્રીને એમ કહે કે પુરુષ જે પરપુરુષ છે એનો સુખનો કદાચ એવો આભાસ થાય, સુખાભાસ. પણ તે થકી સ્વવપુની એટલે એના થકી એમ કહે કે પોતાના શરીરની એને રક્ષા કરવી. કારણ કે એનો જે પરપુરુષનો સ્પર્શ છે તે વિષ દૂષિત છે, એના માટે ઝેર જેવો દૂષિત છે. લાગે ભલે એને ચંદન જેવો, પણ છે ઝેર જેવો એમ, બરાબર. કારણ કે ચંદનના લાકડા ઉપર હંમેશા છે ને નાગિયા હોય. એટલે તમે સ્પર્શ કરવા જાઓ ચંદનનો, પણ આવી જાય હાથમાં શું, નાગનું ઝેર, સાપનું ઝેર આવી જાય. આ રીતે શીલવ્રતના ભંગમાં થતું દુઃખ અતિ ઉગ્ર કહ્યું છે. એટલે શીલવ્રત જે છે, જે કહ્યું શીલવ્રત, એના ભંગ જે થાય તેનું દુઃખ જે છે તે અતિ ઉગ્ર છે. શીલવ્રતના સંરક્ષણમાં તો તે સ્ત્રીને આ લોકમાં વિશાળ કીર્તિ અને પરલોકમાં અક્ષય સ્વર્ગ ભોગ મળે છે. એટલે જે સ્ત્રી એમ કહે કે પોતાનું શીલ એટલે ચારિત્ર જાળવી રાખે છે અને આ લોકમાં બહુ કીર્તિ મળે છે અને પરલોકમાં એને અક્ષય સ્વર્ગલોક મળે છે. કેવળ સ્વર્ગલોક મળે છે એટલું જ નહીં, કિંતુ જો તે જ ધર્મબળથી તે જ ધર્મબળથી લક્ષ્મીજીની સાથે સખીપણું મળે છે, બરાબર. એટલે લક્ષ્મીજીની સાથે એ સખી થઈ જાય એ સ્ત્રી. એ રીતે શીરભંગમાં મહાદોષ અને શીર સંરક્ષણમાં મહાગુણને વિચારીને સ્ત્રીએ શીળ રાખવું. એટલે શીળ ભંગ કરે એમાં મહાદોષ છે અને એનું સંરક્ષણ કરે તો એમાં એને બહુ અતિ મોટો લાભ છે એમ વિચારીને કાયમ એને હંમેશા પોતાના ચારિત્રને સાચવીને રાખવું. આ પતિ જો બ્રહ્મ હત્યાદિ મહાપાપથી દૂષિત થયો હોય, કિંવા વાસુદેવ ભગવાનમાં વિમુખ એટલે વિદ્વેષી હોય, તો તેનો સ્ત્રીએ ત્યાગ કરવો. બધી આગળની શરત આવી ગઈ. નપુંસક હોય, દારિદ્ર હોય, દુર્ભાગ્યવાળો હોય,
કુરૂપ હોય, અંગભંગવાળો તમે કેવો એવો હોય તો પણ એનો ત્યાગ કરવાની ના પાડી. પણ આ બે લક્ષણ હોય તો એનો ત્યાગ કરી શકાય. કયા કયા તે સાંભળો. બ્રહ્મ હત્યાદી મહાપાપથી દૂષિત થયો હોય, એટલે બ્રાહ્મણની હત્યા કરી હોય એવું એણે મહાપાપ કર્યું હોય તે. અને બીજું કયું હોય, ભગવાન વાસુદેવનો વિમુખ, વાસુદેવમાં વિમુખ એટલે વિદ્વેષી હોય, એટલે ભગવાનનો દ્રોહી, ભગવાનનો દ્વેષી હોય તો એનો એ સ્ત્રીએ ત્યાગ કરી દેવો. એટલે ભગવાનના જે કોઈ દ્વેષી હોય એનો સંગ કરીને ભગવાનના ભક્તને કોઈ ફાયદો નથી. મહારાજે કહ્યું એ પ્રમાણે ભગવાનના ભક્તનો જ પક્ષ રાખવો. ધ્રુવજી, પ્રહલાદજી આદિ જે કોઈ મોટા મોટા ભગવાનના ભક્તો થઈ ગયા એમણે હંમેશને માટે ભગવાનના ભક્તનો જ સંગ રાખ્યો. અને જે એમ કહે કે અભક્ત હતા કે ભગવાનથી વિમુખ હતા, તે પોતાના સંબંધી હતા, તો પણ એમણે એનો ત્યાગ કર્યો. મહારાજ કહે કે જો એ એનો ત્યાગ ન કરે તો આજે નહીં ને ગમે ત્યારે એ કુસંગી થશે, વિમુખનો પક્ષ દેશે તો એ પણ વિમુખ થશે. એટલે ભગવાનના ભક્તનો જ સંગ રાખવો હંમેશને માટે, બરાબર. અને પક્ષ પણ ભગવાનના ભક્તનો રાખવો. ભગવાનના ભક્તથી કોઈ દિવસ કોઈ પણ પ્રકારે એનો પક્ષ ન તોડવો, બરાબર. ચાલો. તેનો સંસર્ગ ત્યાગ કરીને બ્રહ્મચર્ય પર થાય. એટલે શું છે કે ભાઈ એનો સંગ જે છે પતિનો એવાનો ત્યાગ કરીને પછી એ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે સ્ત્રી. જ્યારે તે પતિ પ્રાયશ્ચિત કરવા વડે પાતક થકી પરિશુદ્ધ થાય અને ભગવાનને અભિમુખ થાય ત્યારે તો તેને ફરીથી સર્વદા ઈશ્વરની પેઠે સેવે, બરાબર. એટલે વ્યક્તિનો વિરોધ નથી, આપણે જે કહીએ એ પ્રમાણે વ્યક્તિના કર્મનો વિરોધ છે કે એને બ્રહ્મહત્યા કરી અને એનું પાતક જે લાગેલું હોય ને તો ત્યારે એમ કહે કે એનો ત્યાગ, પણ પછી પેલો પ્રાયશ્ચિત કરે અને શુદ્ધ થઈ જાય તો પાછો એને પતિની જેમ સેવામાં માંડવાનો. પાછો ભગવાનથી વિમુખ હોય અને એ ભગવાનની સેવા કરવા માંડે અને ભગવાનથી અભિમુખ થઈ જાય તો પાછી એની સેવા ઈશ્વરની પેઠે સેવા યોગ્ય થઈ જાય. અહીંયા સમજવાનું શું છે તે તમે સમજો. માણસ કે કોઈ પણ જીવ ગમે તેવો હોય, એનામાં ગમે તેવા લાખ સારા ગુણ હોય, પણ જો એ ભગવાનથી વિમુખ છે તો કોઈ કામનો નથી, સમજો. અને જો એ ભગવાનથી વિમુખ નથી, ભગવત ભક્ત છે અને બીજી ગમે તે રીતે એ ગમે તેવો છે તો એ બધી રીતે કામનો છે, બરાબર. એટલે બીજા 1000 કે લાખ કે કરોડ ગુણ હોવા છતાં પણ જો ભગવત ભક્ત કે ભગવત શરણાગત ન હોય તો પેલા લાખ ગુણની કોઈ કિંમત નથી. અને કદાચ ઘણા બધા અવગુણ કોઈનામાં હોય પણ જો એ ભગવાનનો ભક્ત હોય તો એના પેલા જે કંઈ અવગુણ છે તે બધા મહારાજે કહ્યું ને એ પ્રમાણે એ કંઈ જોવામાં નથી આવતા. કેમ? ભગવત ભક્ત છે ને એટલે બહુ મોટું લક્ષણ છે. એટલે હંમેશા કોઈ પણ વ્યક્તિની નિંદા ના કરો. આવી ગયા વાસુદેવ ભગત? કોણ? વાસુદેવ ભગત આવી ગયા ને? બધું લઈ લેની એક એક કરીને, તું જાણી કંઈ રહી નહીં જાય. ઓ પેલો લોખંડ બી મૂકી દે, મોટો ડબ્બો. બે બેનને બંને જવા દે, કંઈ નહીં ઓયડો. હે હવે દીધું, હવે બધું આટલું આખી જિંદગી દિયા જ કર્યું ને, કા કંઈ મેળવ્યો હતો. છોડો ની માયાવરી, ભજન કરો ને શાંતિથી. ભાઈ એક જ આપજે. સુખભાઈ ટેન્શનમાં આવી ગયા. ચાલો ચાલો. તે આ પાતિવ્રત્ય ધર્મપરા નારી જેટલી પોતાના વપુમાં રોમની સંખ્યા છે 3.5 કરોડ, 3.5 કરોડ એટલે રોમ હોય છે શરીરની અંદર, તેને 10,000 ગુણતા એટલે 3.5 કરોડ ગુણ્યા 10 જેટલા વર્ષ થાય એટલે 10,000 જેટલા વર્ષ થાય ત્યાં પર્યંત સ્વર્ગલોકમાં ભરતાની સાથે રમતી થકી સુખને ભોગવે છે. એટલે અહીંયા 50 વર્ષ 60 વર્ષ જો એના પતિ જોડે બરાબર કેરેક્ટરથી જીવે તો આટલા વર્ષ સુધી એ સ્વર્ગમાં જાય. બોલો ધંધો કેટલો ફાયદાનો છે ને. આમ 50-60 વર્ષની જ જિંદગી હોય ને, પતિ જોડે તો કેટલા વર્ષની હોય સમજો. ચાલો ફોર એન એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે 20 વર્ષે એના લગ્ન થયા, બરાબર. 50-60 વર્ષ એટલે 80 વર્ષના થઈ ગયા. હવે 80થી વધારે તો કેટલું જીવવાના? ઓ તો 85 ને એવું. એટલે આમ 50-60 વર્ષ સાચવવાનું છે, એમાં તો કેટલા વર્ષ સુધી સુખ મળે છે જોવું તમે. મલ્ટિપ્લિકેશન કેટલું મોટું છે, લાભ કેટલો મોટો છે જોવું તમે, બરાબર. જિંદગી કે સાથ ભી ઓર જિંદગી કે બાદ ભી, બરાબર. મોદી સાહેબ કહે જ ને એ પ્રમાણે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરેલો જ ને હમણાં. ખાલી બિચારો સેમ પિત્રોડા કામમાં આવી ગયો. એને હું કેટલી વાર કહું તું પોલિટિક્સનો માણસ નથી, તું ખાલી સલાહ આપ.
જાતે જાતે બધું કરવા બોલવા ન આવો. ઘણા લોકો આ પ્રોબ્લેમમાં આવી જાય છે, સમજો. 2017માં મોદી સાહેબ જ લાવવાના. પિત્રોના ને હા વારસાવાળું ને ખબર છે. પણ પેલો બોલ્યો એટલે ફેર હોઈ ગયો ને સાહેબ. અને આ ભાઈ ઇલેક્શન માટે પકડી ગયો. એ તો બોલે એટલે ફેર હોઈ જાય. પાછી વિપક્ષે ત્યારે વિરોધ કર્યો ને એટલે કાયદો પસાર ન થયો. તે ન જ કરાય નહીં. એ તો સંપત્તિ તો પર્સનલ છે બધાની. અને બીજું સંપત્તિ જો આ રીતે કરી નાખે ને તો કોણ માણસ મહેનત કરે? કોઈ જ ન કરે ને. સરકાર માટે થોડો કોઈ મહેનત કરે, કોઈ ન કરે મહેનત. સરકારમાં તો આ કાયદો લાવીને એને ખોટો ભ્રષ્ટાચાર વધારવો. હા સરકારમાં જેટલા પૈસા વધારે આવે ને એટલો ભ્રષ્ટાચાર જ વધે. એટલા નેતા લોકો જ ખાય પછી. એ લોકો દર્શન અને ઉલટી એમાં ઉલટી પરિસ્થિતિ કેવી થાય ખબર છે તમને? રાજનીતિજ્ઞો એટલા બધા મજબૂત થઈ જાય ને ઇલેક્શનની ગોબાચારી એટલી બધી વધી જાય કે પછી જીતેલો માણસને હરાવવો બહુ અઘરો પડી જાય, બહુ અઘરો પડી જાય, સમજો. આ મોદી સાહેબ જ લાવે. ના નહીં લાવે હવે ના લાવે. હવે 2 વર્ષમાં જય સ્વામિનારાયણ તમે સમજી જાઓ ને. 2-2.5 વર્ષમાં બધું આ બધું છેલ્લું ચાલે છે. એ મંગળની દશા પૂરી થઈ જાય ને 2022 એટલે મેચ પૂરી કરીને એ લગભગ 22 કે 23માં ચાલુ થયેલી એટલે 27-28માં પૂરી થઈ જાય. 7 વર્ષ હોય એટલે 28-29માં એટલે આ છેલ્લું ઇલેક્શન મને એવું લાગે છે. પછી હવે ખબર નહીં ભાઈ. એને છે ને ઇલેક્શનનો બહુ મોહ છે પાછો. એ માણસને ઇલેક્શનનો બહુ મોહ છે એટલે પછી પાછું આમાં જીતે તો પાછું 29નું લડીને પણ જાય એટલે એ કંઈ કહેવાય નહીં. પણ બાકી શક્યતા એવી ખરી કે 27માં એ ભાઈ રિટાયર થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે. 26-27માં રિટાયર થઈ જાય. ચાલો કંઈ નહીં, એ આપણો મુદ્દો નથી અત્યારે. એટલે પણ આમાં કેટલો મોટો લાભ છે તમે જુઓ. બરાબર. ચાલો. પતિવ્રતા નારીની જે જનની અને જે જનક છે તે બંને લોકમાં ધન્ય છે. બહુ સારી વાત કરી. દાખલા તરીકે કોઈના ઘરમાં પતિવ્રતા સ્ત્રી છે, બરાબર, તો એટલે એની જે જનની અને જનક એટલે હવે એના માતા અને પિતા બંને ધન્ય છે. અને જેના ઘરમાં પતિવ્રતા છે તે પતિ ધન્ય છે અને શ્રીમાન છે. એટલે જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રી છે એનો પતિ પણ ધન્ય છે અને એ જ શ્રીમાન છે. શ્રીમાનનો અર્થ અહીંયા શું કહેવો? લક્ષ્મીજી જે છે, બરાબર, એ શ્રી કયા. અને એ જેના ઘરે લક્ષ્મીજી રમણ કરી રહેલા છે એ શ્રીમાન કયા. બરાબર. તમારે ત્યાં કોઈને આમંત્રણ આપે તો લખે છે ને ગ્રહસ્થની આગળ શ્રીમાન, શ્રીમતી. શ્રીમતી એટલે શું? મતી એટલે બુદ્ધિ. તો પત્નીને જે કહ્યું તો લક્ષ્મીજી જેવા બુદ્ધિવાળા એમ સમજ્યા. અને પતિ જે છે તે શ્રીમાન, બરાબર, એ પ્રમાણે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આ લોકો માન એટલે આદરવાચક શબ્દ એમ. લક્ષ્મીજીથી ગ્રહસ્થની તો વેલ્યુ કેનાથી હોય? ધન ધાન્ય, એના ઘરમાં પશુ, પછી એના ઘરમાં શું કહેવાય સુખના સાધનો, પછી તમે કેવું તમારા વૈશ્ય આપણા વર્ણમાં પહેલાં ખેતરા હતા, અત્યારે તમે કેવું તો જમીન જાયદાદ, એ એટલે શ્રીમાન, વેપાર, વણજ વેપાર. અને પેલા બેન શ્રીમતી, બરાબર. એટલે કહે છે કે ઘરમાં આ બધા લોકો પર્સનલ બોલે ને એટલે ઘરમાં બહેનો જે હોય ને સ્ત્રીઓ એ કજિયાખોર ન હોવી જોઈએ, એની મતિ સારી હોવી જોઈએ. જો એની મતિ સારી હોય, મનીષ લઈ આવ્યો, આવી ગયા વાસુદેવ ભગત, પેલી અંદરથી મનીષ ચમચી પણ આપી દે છે, ચમચી. હા તો આપી દે લઈ જા. ચાલો. એટલે શ્રીમાન અને શ્રીમતી એ જરૂરી છે, સમજો. હવે પુરુષ પાસે ગમે એટલા રૂપિયા પૈસા હોય પણ એ ઘરે જાય તો એને શું જોઈએ? શાંતિ જોઈએ. કોઈ એક ગ્લાસ પાણી આપે, આ ગરમીને વિશે એક ગ્લાસ પાણી આપી દે માટલાનું પણ, અને પેલો માટલાનું પાણી પીવે તો એને રાહત થઈ જાય. કેમ છો? બરાબર. શાંતિથી જમવાનું આપે. જમતી વખતે જ બોલે હાલા દુનિયાભરનું, પેલાનું આમ ને આનું આમ ને ફલાણું ને ઢીમકું ને, પેલો બિચારો શાંતિથી જમી જ નહીં શકે. ઇન્જેક્શન કહીએ અમે એને અમારી ભાષામાં, કે આ ઇન્જેક્શન ચાલુ થઈ ગયા, બરાબર. હવે પેલા બિચારાને શાંતિથી જમવું હોય જમવા જ ના દે, બરાબર. ચાલો, એનું બિચારાનું પણ ભાગ્ય હોય ને ભાઈ. હવે સમજો, લેજો હવે આમાં બોલો લખેલું જ છે, આપણે ખોટી જ મહેનત કરીએ છીએ. જેના ઘરમાં પતિવ્રતા છે તે પતિ ધન્ય છે અને શ્રીમાન છે. આ જ બીજી સ્ત્રી છે. જો એ પતિની પત્ની છે, એ જ બીજી સ્ત્રી છે.
એટલે લક્ષ્મી છે. એટલે આપણે કહ્યું ને હમણાં જો શ્રીમતી કહી એને, એટલે એ જ સ્ત્રી છે. કોણ? એ પત્ની જ સ્ત્રી છે, લક્ષ્મી છે. એટલા માટે કહીએ છીએ કે ભાઈ ઘરમાં જે કોઈ બહેનો હોય એણે બહુ વધારે પડતા કજિયા ન કરવા, માણસો પણ નહીં. શાંતિથી જીવવા માટે આપણે જરૂરિયાતો જે છે એ તો જરૂરિયાત તો છે જ, પણ બહુ થોડુંક શાંતિથી જીવવું, બહુ વધારે પડતો કકડાટ ના તે ના કરવું. ચાલો, પોતપોતાના કુળનું શ્રેય પમાડનાર હોવાથી પતિવ્રતાના જનની આદિ ત્રણેય પણ ધન્યભાગી થાય છે. એટલે જનની આદિ ત્રણેય પણ એટલે શું છે કે એની માતા, આદિમાં એના પિતા અને એનો પતિ, આ ત્રણ જે કયા તે પણ એમ કહે કે ધન્યભાગી થાય છે. કોની સાથે? પોતપોતાના કુળનું શ્રેય પમાડનાર હોવાથી. એટલે એ જે સ્ત્રી જે છે પતિવ્રતા સ્ત્રી, તે પોતપોતાના કુળનું, એટલે ત્રણ કુળનું તો એ શ્રેય કરે જ છે. બરાબર, એની માતા, હા હા હા, જે ઘરમાં આવે તે, હા, એટલે એ બધાને સુખી કરે છે, સમજો. એટલે એના માતા પિતા પણ સુખી. એટલે તમે જોજો, જેની છોકરી દાય હોય ને, જેના ઘરમાં કન્યા એકદમ સારી ને દાય હોય ને, એના માતા પિતા હોય તે બહુ રિલેક્સ હોય, એને બહુ ટેન્શન ન હોય એટલું, કારણ કે એને ખબર હોય મારી છોકરી ડાય છે, વાંધો નહીં આવે. એ ગમે તે સિચ્યુએશનમાં શી કેન હેન્ડલ. અને ઘણાને આખી જિંદગી ટેન્શન જ હોય, બરાબર, કે હમણાં ગમે ત્યાં જાય પણ અકળામણમાં જ હોય કાયમ માટે. કારણ કે ઘણા માણસો હોય જેવા, ગમે ત્યાં હોય ને તો અળવિતરા જ હોય. અમુક માણસ પણ એવો હોય, એ તમે કામ સોંપો ને ટેન્શન જ હોય તમને. અમુક માણસ એવો હોય કે તમે એને કામ સોંપો પછી ટેન્શન જ નહીં, બિંદાસ, તમારે ટેન્શન નહીં લેવાનું. એ કામ બગાડીને ના આવે, કામ કરીને જ આવે. બરાબર, આ બાજુવાળા ભાઈ ઊભા થાય એટલે મને ચિંતા નહીં, અમારા ઘરમાં બધાને, મારા બાપુજીને પણ ચિંતા નહીં, અરે નિલેશભાઈને પણ ચિંતા નહીં, નિલેશભાઈના ઘરવાળાને પણ ચિંતા નહીં. આ ભાઈ ઊભા થવા જોઈએ, એ ઊભા થાય એટલે તમારે ચિંતા નહીં. એ બધું કામ કરી નાખે, વ્યવસ્થિત શાંતિથી કરી નાખે, બહુ ટેન્શન વગર. બરાબર, એટલે ઘણા લોકો એવો હોય કે તમારી ચિંતા દૂર કરી દે, અને ઘણા એવો હોય તમારી ચિંતામાં વધારો કરી નાખે. બરાબર, એટલે હોય એવા. ચાલો, દૂર થઈ જાય, સાચી વાત છે. તમારી અડધી ચિંતાનું કારણ એ જ બધી ખોપરીઓ છે તમારા ઘરની, મારે બોલવું ના જોઈએ. ચાલો, સોરી, માફ કરજો ભાઈ, મારાથી છે ને ઘણી વખત બોલાઈ જાય ને લોચો પડી જાય છે, લોકો પછી પર્સનલી લઈ લે છે. બરાબર, મને ખબર હોય એટલે હું બોલું છું. અને અમુક વખતે કેવું હોય કે પેલું અંદરથી પેલું એવું થઈ જાય, સ્પોન્ટેનિયસ બોલાઈ જાય છે. બરાબર, ચાલો, કંઈ નહીં, હવે એવું ન થવું જોઈએ, મારી પણ એ ભૂલ છે. સ્વલ્પ સુકૃતથી પતિવ્રતાનો લાભ થતો નથી. નાના સુકૃતથી પતિવ્રતાનો લાભ નહીં થતો, સમજો. આપણે હમણાં જે ભાગવતજીના વક્તા કહેતા હતા કે અત્યારના જે કોઈ જીવો છે, અત્યારે જે રાઈટ નાવ પૃથ્વીને વિશે, એને કર્મ કંઈ કરવું નથી, અને કર્મનું ફળ જે છે તે 100% કરતાં વધારે જોઈએ છે. એટલે ભોગ બધા પેલા સ્વર્ગમાં લોકો ભોગવતા હોય ને એવા ભોગવવા છે આ લોકને વિશે, પણ એની પાછળ જે ભોગ પાછળ જે એને મહેનત કરવી પડે, એ મહેનત કરવા કોઈ તૈયાર નથી. એટલે લોકો બધા ક્રાઇમ માઇન્ડેડ થઈ ગયા કે ભાઈ ચોરી કરી નાખો, લુચ્ચાઈ કરી નાખો, ઠગ ભગત થઈ ગયા બધા, શોર્ટકટ હોદે છે બસ. બરાબર, એટલે આમાં એ જ કહ્યું, સ્વલ્પ સુકૃતથી પતિવ્રતાનો લાભ થતો નથી. જે પુરુષને, સમજો, પુરુષને પણ એમને એમ નહીં મળતી, જે પુરુષને સત જન્મનું સુકૃત સામતું ઉદય પામે, તે પુરુષના ઘરમાં જે ધર્મનિષ્ઠ પતિવ્રતા નારી હોય, 100 જન્મનું એનું સુકૃત ઉદય થાય તો એ પુરુષના ઘરમાં પતિવ્રતા સારી સ્ત્રી આવે. આમ પણ એવું કહ્યું છે, આજે કોઈ પર્સનલી ન લેતા ભાઈ. જો અહીંયા ઘણી બધી ચર્ચા આપણે કરીએ ને, તો મુક્ત મને, ખુલ્લા મને એટલા માટે કરીએ કે અહીંયા આપણે એક એવી જગ્યા પર, પ્લેટફોર્મ પર બેઠેલા છે કે જેનાથી આ જગ્યા પર આપણે મુક્ત ચર્ચા કરી શકીએ, લવારા વગરની. આમ પણ એવું કહેવાય છે કે તમારા ઘરમાં જે પત્ની સારી મળવી ને, કોઈને પણ, એ બહુ ભાગ્યશાળી વ્યક્તિ હોય. અમારા બાપુજી એવું કહે કે જેના ઘરમાં પતિ જોડે પત્ની પણ સત્સંગી હોય અને કજિયારું ન હોય, અને જો એ મંદિરે જોડે જતી હોય, બીજા જે કોઈ પણ ઘરના કામ હોય તે કે કર્મકાંડાજી જે કંઈ હોય ને એમાં પેલાને પૂરેપૂરો સહકાર આપતી હોય, તો સમજી લેવાનું પેલો પૂર્વનો બહુ સુકૃતશાળી જીવ છે. મારા બાપુજી કહે ને કે 2 પગો સત્સંગ તો હોય, એટલે આપણા 2 પગ, પણ 4 પગો સત્સંગ થવો બહુ અઘરો છે. એ પૂર્વનો બહુ સુકૃતશાળી જીવ હોય ને તો જ એમ કહે કે 4 પગો સત્સંગી થાય.
બરાબર. એટલે ઘણા પેલા પતિ ને પત્ની બંને સાથે અહીંયા આવતા હોય તો તમે કહો સાથે આવે સાથે, પણ એ ભાગ્યશાળી છે કે એ સાથે આવી શકે છે, સમજો. બાકી તમે જે ગ્રહસ્થ છે તે તમારા ઘરે કોશિશ કરીને કહી જોજો કે ચાલી જરા જઈએ, તો એ તમને મંદિર આવવાનું હશે તો મોડું મચકોડશે, પણ બીજે કશે મોલ બોલમાં જવાનું હશે તો તમે ન જવા ચાહશો તો પણ તમને લઈ જશે. હું ખોટી વાત નહીં કરતો, બરાબર. આ મારા અનુભવની વાત નથી, પણ મેં જોયું છે એ અનુભવની વાત છે, સમજો. બરાબર. એટલે અમારા બેનું કામ કેવું છે કે અમે લોકો ઓબ્ઝર્વ કરીએ, બધું આખી દુનિયાને ઓબ્ઝર્વ કરીએ, સમજો. આજે જ મેં એક વોટ્સએપ પર એક કોટ મૂકેલો છે. ઘણા લોકો પુસ્તકમાંથી જીવન શોધે, બધા પુસ્તકો વાંચે ને એમાંથી જીવન શોધે, બરાબર. કંઈ ખોટી વાત નથી, શોધે, પણ બહુ ઓછા લોકો એવા હોય કે જીવન ઉપર પુસ્તક લખે. આઈડિયા આવ્યો? સામાન્ય રીતે બધા શું કરે, પુસ્તકમાંથી જીવન શોધવાવાળા બહુ હોય કે ભાઈ લેવની આ પુસ્તક વાંચું, પેલું પુસ્તક વાંચું. હકીકત છે, વાંચવું જોઈએ, ના નહીં પાડતા, પણ ઘણા વિરલા એવા હોય એ ઉલટું કરે, એ જીવન ઉપરથી પુસ્તક બનાવી દે કે આપણું બધાનું જીવન જોઈને એની ઉપરથી પુસ્તક બનાવે. હવે જીવન ઉપરથી પુસ્તક જે લખતો હોય ને, સમજજો, એ સફળ છે કે નિષ્ફળ છે એ નહીં ખબર, સમજો. એની સફળતા નિષ્ફળતાનો આંક નહીં જોવાનો, પણ એ વાસ્તવિકતાથી વધારે પરિચિત હશે, કારણ કે એ જે લખેલું છે તે બધું વાસ્તવિક છે, અને જોયેલું છે એ લખે છે, બરાબર. એટલે થોડુંક ઉલટું છે આમાં પણ. એવું છે કે ભાઈ જેના ઘરમાં પતિ પત્ની બેઉ સત્સંગી હોય અને પત્ની પતિના કામમાં બધા કામમાં સહકાર આપતી હોય તો એ વ્યક્તિ 100% ભાગ્યશાળી છે. એટલે હું તમને બધાને કહું છું કે જો તમે સારા ઘરમાં, સત્સંગીના ઘરમાં તમારો જન્મ થયો છે, પછી તમે મોટા થયા, પછી તમારા કામ ધંધા વ્યવસ્થિત ચાલે છે, સમજો, ભગવાનની દયાથી. તમને છોકરા છે ને એ પણ તમારા કયામાં છે ને મંદિર આવે છે, તમારો ઘરવાળા જે છે તે પણ સત્સંગી છે, તો પછી ભગવાન પાસે બીજું કંઈ બહુ માંગવાની ચેષ્ટા કરતા નહીં. હવે તમને બધું ભગવાને આપી જ દીધું છે. હવે તમે જે કંઈ નથી કરતા એ તમારી પોતાની આળસ છે કે પ્રમાદ છે, અને તમને જે પ્રાપ્ત નહીં થતું એમાં પણ તમારો પ્રમાદ છે. બાકી તમને ભગવાને બધું દઈ દીધું છે, મને એવું લાગે છે, સમજો. બરાબર. ઘણા જન્મના સુકૃતનો ઉદય થાય ત્યારે પેલાનો સત્સંગમાં જન્મ થાય, અને સત્સંગ એને સાંભળવાનો પણ મળે, અને એ પ્રમાણે એના માતા પિતા પણ સત્સંગી હોય. ઘણા ત્યાં તો અમે એવું જોયું છે મોસાળમાં પણ સત્સંગી હોય, બરાબર. અને પછી એ જે કુળમાં લગ્ન કરે તે કન્યા પણ સત્સંગી હોય, સમજો. તો સમજવાનું એ ભાગ્યશાળી છે, બરાબર. એટલે એવું છે. આપણે ત્યાં એક ભાઈ અત્યારે એવા મંડળમાં આવે છે કે જે એવી રીતે બધી રીતે ભાગ્યશાળી છે. નામ હું ના આપીશ, વ્યક્તિગત થઈ જાય ને એટલે, પણ તમે થોડુંક મગજ ચલાવશો તો જે હોશિયાર માણસ હશે એને ખબર પડી જશે. આપણી સભામાં એ આવે છે, બરાબર. આજે નથી આવ્યા એ પણ તમને કહી દઉં, પણ એનું આવું ભાગ્ય છે. બધા સત્સંગી જ મળે છે એ લોકોને, બરાબર. ને એ છે ભાગ્યશાળી છે, અને હકીકતમાં એ ભાગ્યશાળી છે. એટલે એવું હોવું તે ભાગ્યની વાત છે, બરાબર. ચાલો હવે સાંભળો. પિતાના વંશમાં 3 પિતામહાદિક, એટલે 3 પિતામહાદિક, બરાબર. માતાના વંશમાં 3 માતામહાદિક, પતિના વંશમાં 3 શ્વશુરાદિક. આટલા જનો પતિવ્રતાના પુણ્યને લીધે સ્વર્ગને પામીને સુખને અનુભવે છે. એટલે પિતાના વંશમાં 3 પિતા 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 એમ કરીને 3 જે કહ્યા ને પિતામહાદિક જે કહ્યા, માતા માતાના માતા માતા, એવી રીતે માતામહાદિક. અને પછી જે પતિના વંશમાં પતિ, શ્વશુર અને સસુર, એમ એના, એટલે એ પ્રમાણે. તો એ પ્રમાણે એમ કહે કે જે કોઈ છે તે બધાને સ્વર્ગનો સુખનો અનુભવ થાય છે. પતિવ્રતા પોતાના પતિને વિદ્યા વિનયાદિ ગુણ વર્જિતને પણ, પાપાચારને પણ, લોકનિંદિત દુરાચારે સંપન્ન પણ પોતાના ગુણથી સ્વ આત્મને જેમ એમ તારે જ છે અને સ્વર્ગને પમાડે છે, બરાબર. પેલાનું રંગદે ચુનરિયા નામનું ભજન છે ને, એવું. એસી રંગદા કે રંગ દે કી રંગ નાઈ છૂટે, ધોબિયા ધોયો ચાય સારી ઉમરિયા. તમારામાં ગુણ એવા હોવા જોઈએ કે બીજો ગમે એવો દુર્ગુણી વ્યક્તિ હોય પણ તમારા ગુણથી પેલાના દુર્ગુણ ધંકાઈ જાય. એટલે અહીંયા એ કહ્યું કે જે પતિવ્રતા સ્ત્રી જે છે તે પોતાના પતિને વિદ્યા વિનયાદિ ગુણ વર્જિતને પણ, પેલો હાવ બુઠ્ઠલ છે, વિદ્યા વિનય કંઈ નથી, એટલે એવા ગુણ વર્જિતને પણ, પાપાચારને પણ, પેલો પાપાચાર કરે છે તો પણ, લોકનિંદિત દુરાચારે સંપન્નને પણ, લોકોમાં જે નિંદા પમાડે એવા એમ કહે કે દુરાચાર પેલામાં હોય એને પણ પોતાના ગુણથી, એટલે પોતાના ગુણ વડે સ્વ આત્માને જ, એટલે પોતાના આત્માને જ જેમ એમ તારે જ છે.
બરાબર. એટલે પોતાના ગુણથી સ્વ આત્માને જ જેમ એમ તારે જ અને સ્વર્ગને પમાડે જ છે. એટલે પેલા પતિને પણ પમાડે, સમજો. પેલો ગમે તેવો છે પણ પેલી પતિવ્રતા સ્ત્રી જે છે એના પાતિવ્રત્ય ધર્મને કારણે પેલાને પમાડી દે સ્વર્ગને, બરાબર. એટલે લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું, બરાબર. એમાં જે આવે છે ને અપને હી રંગો સે રંગાવું, બરાબર. રંગ દે ચુનરિયા શ્યામ પિયા મોરી, રંગ દે ચુનરિયા ऐसी रंग दे की रंग नाही छूटे, धोबिया दोए चाहे सारी उमरिया, श्याम पिया मोरी रंग दे चुनरिया, બરાબર. એટલે આ ગોપીઓની સ્થિતિનું જ વર્ણન છે. શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. ગોપીઓ કહે છે કે અમારી ચુનરી જે છે એને તું રંગી નાખ, તારા રંગથી, શ્યામ રંગથી રંગી નાખ. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં જેની ઉપર કાળો રંગ લાગી ગયો એની ઉપર પછી કોઈ રંગ નહીં લાગે. આ પદ જે છે ને એના શબ્દો બહુ જોરદાર છે. ભગવાનનો કયો રંગ હતો? શ્યામ રંગ હતો. એટલે ગોપીઓ શું કહે છે? શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, કે તમારા શ્યામ રંગથી મારી ચુનરિયા જે છે એને રંગી નાખો શ્યામ રંગથી. અને લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું, લાલ નહીં રંગાવું, હરી હરા કલરથી ના રંગાવું, પણ અપને હી રંગો સે રંગાવું. એટલે અમારો પોતાનો રંગ, તો એ લોકોને રંગ કયો લાગેલો? શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા, ભગવાનનો શ્યામનો રંગ લાગેલો હતો. એટલે તમારો રંગ એવો લગાવી દેવો કે બીજો કોઈ રંગ લાગે નહીં. પછી નરસિંહ મહેતાના ભજન જેવું, બરાબર, કે ભાઈ તમે હરિભક્ત થાવ તો તમારે કેવા હરિભક્ત થવાનું છે કે તમારો ગુણ જે છે તે બીજાને લાગે, બરાબર. જ્યાં સુધી તમારો ગુણ બીજાને નથી લાગતો ત્યાં સુધી તમારો રંગ કેવો છે? હજુ કાચો છે, ફિક્કો રંગ છે, પાકો રંગ નથી, બરાબર. એટલે નરસિંહ મહેતાનું પણ એક પદ છે આ, બરાબર. ચાલો, એટલે પતિવ્રતા વિશે પણ અહીંયા એવું કહ્યું. સૂર્ય એટલે આપણા સૂર્યનારાયણ, સોમ, સોમ એટલે કોણ? ચંદ્ર, પવન. આ દેવતાઓ સ્વયં સ્પર્શમાં નિર્લેપ હોઈને નિઃશંકપણે સર્વનો સ્પર્શ કરતા થકા પણ પતિવ્રતાનો સ્પર્શ કરવામાં ભીત થઈ પોતે પવિત્ર થવાની ઈચ્છાથી જ સ્પર્શ કરે છે, પણ બીજા દુષ્ટ ભાવથી સ્પર્શ કરી શકતા નથી. સૂર્યના કિરણો કોઈ રોકી નહીં શકતું. ચંદ્રની જે કોઈ અવસ્થા જે છે એના પણ જે કોઈ એમ કે કિરણો પૃથ્વી પર આવે એને કોઈ રોકી નહીં શકતું. પવન દેવતા જે છે, વાયુ દેવતા જેનો પવન જે વાય છે એને કોઈ રોકી નહીં શકતું, સમજો. પણ પતિવ્રતા સ્ત્રી છે એને તો એ લોકો પોતે પણ સ્પર્શ શું ભાવથી કરે છે? સારા ભાવથી, કે ભાઈ અમે પોતે પવિત્ર થઈશું, પણ દુષ્ટ ભાવથી નહીં કરતા, એટલા ડરીને કરે છે. આટલું પતિવ્રતા નારીનું પાતિવ્રત્ય જે છે આટલું જોરદાર એનું મહાત્મા શાસ્ત્રોમાં કહ્યું છે, બરાબર. પૃથ્વી ઉપર જે ગંગા આદિક તીર્થો છે તે પતિવ્રતાના પાદતરમાં રહ્યા છે. ગંગા આદિક જે કોઈ તીર્થો પૃથ્વી પર રહ્યા તે બધા ચરણારવિંદને વિશે રહ્યા છે પતિવ્રતા સ્ત્રીના. એટલે પતિવ્રતા સ્ત્રી જે છે તે મહાત્મય વાળી અતિશય ગઈ. પગ મૂકવા વડે જ તેનું ગૃહ સર્વ તીર્થોમાં આશ્રયપણાને પામે છે. એ ખાલી પગ મૂકે એટલે એનું ઘર જે છે તે આખા તીર્થોનું આશ્રયપણું થઈ જાય, બધા તીર્થ એના ઘરમાં આવી જાય, બરાબર. સમસ્ત દેવતાઓ તથા તપસ્વીઓનું તેજ તેણીના તનુમાં રહેલું છે, તેમણે ન પરાભવ કરી શકાય એવા તેજે સંપન્ન છે. એટલે શું છે? બધા દેવતાઓનું અને તપસ્વીઓનું જે કંઈ તેજ હોય, તપસ્વીઓના તપમાં તેજ અને દેવતાઓ જે છે તેમનું તેજ, તે બધું તેના શરીરના વપુમાં એટલે શરીરમાં રહેલું છે. કોની? પતિવ્રતા સ્ત્રીના. તેમણે ન પરાભવ કરી શકાય તેવા તેજે સંપન્ન થઈ જાય. એટલે દેવતાઓ અને તપસ્વીઓ પણ એને પરાભવ નહીં પમાડી શકતા. કોને? પતિવ્રતા સ્ત્રીને. એટલું એનું પાતિવ્રત્ય ધર્મનું એમ કહે કે અહીંયા જોરદાર મહાત્મય કહ્યું છે. વિવિધ પાપીજનોના સંચરણથી દૂષિત એવી પણ પૃથ્વી એટલે નગરી પતિવ્રતાના ચરણ રજ વડે તત્ક્ષણ પવિત્ર થાય છે. પૃથ્વી જે છે તે બધા પાપી લોકો જે કંઈ છે તે પૃથ્વી પર પાપ કરી રહેલા છે, એનાથી પૃથ્વીને પણ પાપ લાગે છે, એટલે અપવિત્ર થાય છે, સમજો. તો પતિવ્રતા સ્ત્રી જે છે એના પગની જે રજ એ પૃથ્વીને પાછી સ્પર્શ કરે છે, એના વડે એમ કહે કે એ પૃથ્વી જે છે તે પવિત્રતાને પામે છે. આટલું બધું પતિવ્રતાનું મહાત્મય કહ્યું છે. પતિવ્રતાને પ્રણામ કરીને તો પાપી પુરુષ પણ પાપમાંથી તત્કાળ મુક્ત થાય છે. જેમ સાધુ હોય તો સાધુ પુરુષ પાસે કોઈ જાય તો એ સાધુ પુરુષને મળવાથી એમ કહે કે
તરત જ એમ કહે કે પેલો પાપી જીવ હોય, દાખલા તરીકે નારદજી હતા એ પેલા અંગુલીમાલને મળેલા હતા ને, તો પેલો અંગુલીમાલ શું કરતો હતો? બધાની આંગળી કાપી નાખતો હતો. પણ નારદજીને મળ્યો અને નારદજીએ એને કહ્યું, ખાલી સુધરી ગયો એ. બરાબર? એટલે એ પ્રમાણે સાધુ પુરુષની સાધુતા જોઈને પાપી માણસ પોતે પાપાચરણ કરતો હોય તો એ પાપને છોડી દે. બરાબર? એટલે એટલી સાધુતા આપણામાં હોવી જોઈએ. સદા મહાપુણ્યશાળી પતિવ્રતા નારી પોતાના પાતિવ્રત્ય પ્રતાપથી આખી ત્રિલોકીને પણ ક્ષરમાં જ ભસ્મસાત કરવા સમર્થ થાય છે. જે પતિવ્રતા સ્ત્રી છે તે ત્રિલોકીને આખી એમ કે પોતાના ઐશ્વર્ય વડે, સામર્થ્ય વડે ભસ્મ કરી શકે છે. એટલે પતિવ્રતા નારીને કોઈ દિવસ છંછેડવી નહીં. બરાબર? એનું સતીત્વ જે છે એને છેડવું નહીં. એનું પાતિવ્રત્ય જે કંઈ છે એને જાળવવાનો પ્રયત્ન કરવો, અને જે કોઈ એ પ્રમાણે પતિવ્રતા સ્ત્રી પાતિવ્રત્ય ધર્મમાં રહેતી હોય તો આપણે એને રિસ્પેક્ટ આપવી. હંમેશા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ કરતો હોય એને એના કામમાં તમે સહભાગી ન થઈ શકતા હોવ તો કંઈ નહીં, સહચર ન થઈ શકતા હોવ તો કંઈ નહીં. કારણ કે દરેક જગ્યા પર તમે સહભાગી અને સહચર ન થઈ શકો. જેન્ડરના પ્રોબ્લેમ હોય, ઘણા બધા પ્રોબ્લેમ હોય, સમજો. તો એ જગ્યા પર તમારે ખાલી રિસ્પેક્ટ રાખવી કે ના ભાઈ એ વ્યક્તિ એનું કામ બહુ સારી રીતે કરી રહેલો છે, તો તમે એને માન આદર સત્કાર આપો. પણ માન આદર સત્કાર કેવી વસ્તુ છે કે તમારા કાર્ય દ્વારા બીજામાં ઉપજવા જોઈએ. પછી તમે જબરજસ્તી એને ઉપજાવવાનો કૃત્રિમ રીતે પ્રયત્ન કરો કે મને બધા માન આપે, મને બધા માન આપે, તો એવી રીતે નહીં થતું. એ સમજો. હમણાં કાલે જ મેં એક ભાગવતજીના વક્તા થકી બહુ સરસ સાંભળ્યું. જે વ્યક્તિ બીજાને માન આપી શકે છે, સમજજો, જે બીજાને માન આપે છે, જે જગતમાં એવા કામ કરે છે, એ જ માનદ થાય છે. માનદ શબ્દ છે આ, માનદ. માનદ એટલે શું છે કે એ માન આપવાને, એને માન એ પોતે માન લેવાને યોગ્ય થાય છે. આપણે કહીએ ને માનદ, એ તો માનદ વ્યક્તિ છે. એટલે માનદ વ્યક્તિ એમને એમ નહીં બનાતું. તમે હંમેશા બીજાને માન આપતા શીખવું પડે. તમારે બીજાની રિસ્પેક્ટ જાળવવી પડે, અને તમારે વસ્તુ પરિસ્થિતિને ઓળખીને પછી કોઈ પણ પ્રકારનું રિએક્શન આપવું પડે. તમે કોઈ પણ વસ્તુ પરિસ્થિતિને ઓળખ્યા વગર ગમે તે જગ્યા પર ગમે તે હિસાબે વધારે પડતા ઉત્સાહમાં કે ઘણી વખત વધારે પડતા આક્રોશથી કે ક્રોધે ભરાઈને જે કંઈ પણ કંઈક કરો છો, સમજો, એનાથી શું થાય છે? તમે તમારું માન તો ગુમાવી દેવ છો, પણ એનાથી તમારા સુકૃતનો પણ નાશ થાય છે. એટલે તમારે પોતે માનદ બનવું હોય તો બીજાને માન આપવું પડે, બીજાને શાંતિથી સાંભળવા પડે, બીજા કંઈ ખોટું કહેતા હોય તો પણ સહન કરવું પડે. સમજો, ઘણી વખત પછી આગા પાછા થઈ જવાનું કે આ પછી બોલવાનો સમય જોઈને બોલવું. પણ સીધા જ તમે કોઈની જોડે ખુલ્લી વોરમાં ઉતરી પડો એ બહુ હિતાવહ નથી. કારણ કે સામેવાળા વ્યક્તિના તેજને આપણે જાણતા નથી, સામેવાળા વ્યક્તિની કેપેસિટી આપણે ખબર નથી. મંદિરમાં જ આપણે જોઈએ તો ઘણા બધા હરિભક્તો ઘણું બધું ભજન કરતા હોય. હવે આપણે કોઈની જોડે કંઈ જીવાજોડી થઈ જાય તો પછી તમે જોજો તમને જ ઉદ્વેગ રહી, પેલાને પણ રહી, પણ તમને પણ ઉદ્વેગ રહી 2-3 દિવસ. તમને એમ થાય કે આલું ખોટું બોલાઈ ગયું, ખોટું થઈ ગયું, સમજો. એટલા માટે કોઈ પણ વ્યક્તિ જોડે ખાલી કોઈ પણ બાબતમાં બહુ માથાકૂટ ન કરવી. બને એટલા નિર્વિવાદ રહેવાની કોશિશ કરવી, વિવાદમાં બહુ પડવું નહીં. આપણે આપણું લક્ષ્ય સાધીને ભગવાનના ભક્તો રાજી થાય એમ કામ કર્યા કરવાનું શાંતિથી. પતિવ્રતા નારી તો અરુંધતી એટલે વશિષ્ઠ મુનિની પત્ની, સાવિત્રી એટલે બ્રહ્માની પત્ની એટલે ભાર્યા લખ્યું છે આમાં, અનસૂયા એટલે અત્રિ મુનિની ભાર્યા, શાંડિલી એટલે તે નામની કોઈ નૈષ્ઠિક વ્રતમાં નિષ્ઠાવાળી તપસ્વીની ઋષિ કુમારિકા, અહલ્યા એટલે ગૌતમ મુનિની પત્ની, સતી એટલે દક્ષની પુત્રી શંભુ પત્ની, દ્રૌપદી એટલે પાંડવોની પત્ની, શત્રુપા એટલે સ્વયંભૂ મનુની ભાર્યા, મેના એટલે હિમાલયની પત્ની, સુનીતિ એટલે ઉત્તાનપાદ રાજાની પત્ની, સંજ્ઞા એટલે સૂર્યની પત્ની. જો સંજ્ઞા જે છે તે સૂર્યની પત્ની છે, બરાબર. પછી સ્વાહા એટલે અગ્નિની પત્ની. તમે એટલે અગ્નિમાં આપણે યજ્ઞ કરે તો બોલીએ છીએ ને સ્વાહા, બરાબર, તે અગ્નિદેવના પત્ની છે સ્વાહા, બરાબર. અને દક્ષિણા જે છે તે એની શું છે? પુત્રી છે. ચાલો, યજ્ઞની એટલે તમે યજ્ઞ, હા એટલે યજ્ઞની પત્ની, હા, અને અગ્નિની પત્ની સ્વાહા, હા એટલે યજ્ઞ, હા એટલે હા સોરી એની પત્ની પુત્રી બોલાઈ ગયું, મારી પત્ની, બરાબર. યજ્ઞ નારાયણની પત્ની છે એ દક્ષિણા. એટલે દક્ષિણા વગર એ સૂર્ય અગ્નિના પત્ની, અગ્નિદેવના યજ્ઞ,
યજ્ઞ દેવતાની. યજ્ઞ નારાયણ ભગવાન જે નીકળે ને બહાર એમના પત્ની છે દક્ષિણા. એટલે તમે યજ્ઞ કોઈ પણ પૂરો કરો ને તે સોરી વાક્યમાં ફેર, યજ્ઞ તમારો જ્યાં સુધી બ્રાહ્મણોને દક્ષિણા ન આપો ત્યાં સુધી પૂર્ણ નહીં થતો. અને દક્ષિણા તત્કાળ આપવાની છે, તત્કાળ ના આપો એ પણ ખોટું છે, વાદા નહીં કરવા, ઉધારી નહીં ચાલે. અમુક કામમાં ઉધારી ન ચાલે. જન્મ છે, ચાલો એક મિનિટ સોરી, અગ્નિના પત્ની લોપામુદ્રા એટલે અગસ્ત્ય મુનિની પત્ની. આ સર્વેને તુલ્ય છે. આવી પતિવ્રતા લોકમાં વિરલા છે. હવે આવી જે પતિવ્રતા છે તે વિરલા સ્ત્રી છે આ લોકમાં, ક્યારેક કોઈક સ્થળે જ મળે છે. હે દ્વિજેન્દ્ર, કૂતરી તુલ્ય સ્ત્રીઓ તો સર્વ સ્થળે ગૃહે વર્તે જ છે. જો આવી ગયું ને, કૂતરા જેવી જે સ્ત્રીઓ કહેવાય તો ઘરે ઘરે ભટકી રહેલી છે. મહારાજે કહ્યું છે, હું નહીં કહેતો ભાઈ, તમે પાછા મારી સામે ન જોતા, બરાબર. એટલે દૂરગુણી લોકો જે છે, જેને દુર્જન જે છે, કુસંગી જે છે, બરાબર, એવા લોકોની કંઈ કમી નથી. આવી તો ધન્ય છે. એટલે જે આવી પતિવ્રતા છે એ ધન્ય છે. મનુષ્ય જાતિમાં જન્મેલી પણ પતિવ્રતા સમસ્ત દેવાંગનાઓએ આશ્ચર્યથી વંદનીય ચરણ યુગરવાળી કોઈ પણ છે. એટલે મનુષ્ય જન્મમાં આવેલી છે પણ એ દેવાંગનાઓએ પણ એમ કહી કે કેવી છે, એમ કહી કે આશ્ચર્યથી વંદનીય, એટલે દેવાંગનાઓ પણ એનું વંદન કરે એવી એ છે. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશો સ્ત્રી ધર્મે શું પતિવ્રતા ધર્મ નિરૂપણ નામે 31 અધ્યાય, એટલે 31મો અધ્યાય પૂર્ણ થયો. હવે કાલે આપણે રાંદેર મંદિરમાં ભજનનો અને ભોજનનો કાર્યક્રમ રાખેલો છે. સાંજે 5 વાગે આપણું ભજન, સાંજે 5 વાગે આપણું ચાલુ રહેશે ભજન, અને 7 વાગે આપણું ભજન ત્યાં પૂર્ણાહુતિને પામશે. 7 સવા 7 ત્યાં આરતી કરશું ત્યારે, અને એ પછી આપણે અલ્પ ભોજનનો એટલે ભોજનનો કાર્યક્રમ ત્યાં રાખેલો છે, બરાબર. ને કાલે આપણી રવિવારની અહીંયા સભા ન થશે, સમજજો. કાલે આપણી બધી આખી સભા જે છે તે રાંદેર મંદિરમાં જ થશે. એટલે એ બાબતની નોંધ લેજો કે અહીંયા કોઈ સભા કાલે થવાની નથી. એટલે ત્યાં સભા થશે, એટલે એ મુજબ તમે બધા હરિભક્તો ત્યાં વહેલા આવી જજો. કાપવા મોડવાની ને એ બધી જરૂરિયાત છે, કારણ કે બીજું કોઈ છે નહીં. અને કાલે આપણે ત્યાં બાદ દરિયામાં બધાને પંગતમાં જમાડવાના છે નીચે, બરાબર. જેમ બને તેમ વધારે જેટલો પણ વર્ણાશ્રમના ધર્મનું પાલન થાય એ પ્રમાણે આપણે આગળ વધીએ. એટલે બાદ દરિયા પણ મંગાવેલા છે, તો એ પ્રમાણે પીરસનારા લોકોની પણ આપણે જરૂર પડશે, બરાબર. તો 10 એવી રીતે, એટલે થોડીક મહેનતનું કામ છે, પણ આપણે ભગવાન જેમ રાજી થાય એમ કરવાનું. તો તમને સર્વને અહીંયા આમંત્રણ આપવામાં આવે છે નારાયણ મુનિદેવ મંડળ તરફથી. તમે બધા કાલે રાંદેર મંદિરે આવજો, બરાબર. જેને જે કંઈ પણ એમાં ફાળો આપવો હોય તો એ ફાળો પણ તમે આપી શકો છો, કારણ કે તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ કોઈ એક વ્યક્તિ તરફથી થોડો ઘણો ફાળો આવે છે અને બીજા વ્યક્તિઓ જે કંઈ આપે છે એમાંથી આ બધું ચાલે છે. એટલે એ તમારી ઈચ્છા, તમારે આપવો હોય તો આપજો, ન આપો તો પણ કંઈ નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી